અને મહત્વના સમાચાર પાલતુ શ્વાન મુદ્દે ગાંધીનગર મનપાએ નિયમો હવે જાહેર કર્યા છે। શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે, જ્યારે વાર્ષિક 200 રૂપિયા ફી લેવાશે। માલિકે આધાર કાર્ડ અને તેના રહેઠાણનો પુરાવો અવશ્ય આપવો પડશે। શ્વાનના રસીકરણનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે, તો શ્વાનનો ફોટોગ્રાફ પણ રજૂ કરવો પડશે। શ્વાનની માલિકી બદલાય તો નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। પાલતુ શ્વાનને જાહેર જગ્યાઓ પર લઈ જવા પર પણ ખાસ નિયમ બનાવાયા છે। 18 વર્ષથી વધુ વયનાને જ શ્વાનને બહાર લઈ જવાની પરમિશન આપવામાં આવી છે। તો પાલતુ શ્વાન જાહેર જગ્યા પર ગંદકી કરશે તો માલિકને દંડ કરવો પડશે। માલિકને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે। આક્રમક શ્વાનને બહાર લઈ જતી વખતે માસ્ક પહેરાવવું ફરજિયાત રહેશે। તો જે લોકો પોતાના ઘરમાં પાલતુ શ્વાન રાખે છે તે લોકો માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે। અત્યારે તો પ્રથમ ફેઝની અંદર ઓફલાઈન રજીસ્ટ્રેશન માટેની મંજૂરી સ્ટેન્ડિંગમાંથી આપવામાં આવેલ છે, જેમાં 200 રૂપિયા ભરાવીને અમારી જીએમસીની કાર્યાલય ઓફિસ છે ત્યાં આગળ આવીને એમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। જેમાં માલિકના અમુક નીતિ નિયમો બનાવ્યા છે કે 18 વર્ષથી નીચેનો વ્યક્તિ એને લઈને બહાર ન જઈ શકે, વેક્સિનેશન કમ્પલસરી જરૂરી છે, અમુક જો એગ્રેસિવ શ્વાન હોય તો એને મોઢે માસ્ક પહેરાવીને બહાર લઈ જવું